હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. લાસ્ટ વિડીયોમાં એક કમેન્ટ હતી કિચનની જે ચીમની છે ને એનું ડીપ ક્લિનિંગ કઈ રીતે કરો છો, એક વખત જરૂરથી બતાવજો. અને ઓલમોસ્ટ 10-12 દિવસ થઈ જાય એટલે મારે ચીમની ક્લીન કરવાનો ટાઈમ થઈ જ ગયો હતો. ચીમનીની અંદરની જે જાડીની એક પ્લેટ હતી ને એ મેં કાઢી અને રાખી દીધી છે વોશ કરવા માટે, કેમ કે એ પણ એકદમ ઓઇલવાળી વધારે થતી હોય છે. એટલે એની ઉપર મેં આ જે સ્પ્રે અહીંયા કર્યો છે ને એ જ સ્પ્રે બેકોનો મેં એની ઉપર કરી અને રહેવા દીધું છે. અને બસ 5 મિનિટ રહેવા દેવાનું અને પછી આવી રીતના થોડું ઘસીને સાફ કરી નાખવાનું. એટલે ઇઝીલી જે કંઈ બી ગ્રીસ હોય છે ને, જે ઓઇલની જે ચિકાસ આવી ગઈ હોય છે તરત જ ઇઝીલી છે ને બધું વાઇપ ઓફ થઈ જતું હોય છે. અને પછી એક ભીનું કપડું અને એક કોરા કપડાથી લૂઈ નાખો એટલે એકદમ ચીમની છે એ મસ્ત થઈ જતી હોય છે. લગભગ 10થી 15 મિનિટ જેવો ટાઈમ લાગે ચીમની ક્લીન કરવામાં અને બહુ જ સરસ આસાનીથી સાફ થઈ જાય છે. જ્યારે પણ ચીમની ક્લીન કરું ત્યારે ઉપરના જે કંઈ કિચનના કેબિનેટ્સને છે બધું જ એમાં સાથે એકસાથે કપડું લગાવી દેતી હોઉં છું. મોસ્ટ ઓફ હું 10 દિવસે ચીમની જે છે એ ક્લીન કરતી હોઉં છું. અને બસ એ પછી હું નાહી ધોઈ નાસ્તો કરી અને માર્કેટમાં પણ જઈને આવી ગઈ છું પાછી. અને માસીને પણ એનું બધું કામ થઈ ગયું છે. હવે લાસ્ટમાં માસી રોટલી કરે છે અને હું મારું ઠંડુ પાણી લઈને થોડી વાર બેસી ગઈ છું, કેમ કે એટલી ગરમી ને બફારો લાગે છે ને બહાર જઈને આવીએ ને તો થોડી વાર તો કંઈ કામ કરવાનું મન જ ન થાય. અને એક સાથે બધું ફ્રૂટ્સ પણ લઈને આવી છું, કેમ કે ફ્રૂટ્સમાં કંઈ જ નહોતું, બધું ખતમ થવા આવ્યું હતું. અને પ્રાણે મને કીધું હતું કે એને જામફળ છે, ડ્રેગન છે કે તરબૂચ છે, જે પણ કંઈ મળે એમાં લઈ આવજે. તો હું બધી જ વસ્તુ મળી ગઈ તો પછી બધું થોડું થોડું લઈને આવી ગઈ છું. ફ્રૂટ્સ પહેલાં કાઢીને વોશ કરી લઈશું અને થોડી વાર રહેવા દઈને પછી જે કોઈ ફ્રીજમાં મૂકવાનું છે એ ફ્રીજમાં રાખી દઈશું. જેમ કે ગ્રેપ્સ છે, ખારેક છે, ડ્રેગન છે, જામફળ પણ ઇવન હું એ બધી વસ્તુ ફ્રીજમાં રાખું છું કે જેથી કરીને એ જલ્દી ખવાય નહીં ને તો ખરાબ ન થાય અને પોચું પણ ન થાય. અને આમે ખારેકને તો છે ને જેમ ઠંડી ખારેક થાય ને ફ્રીજમાં રાખેલી એમ એ મને વધારે મીઠી લાગતી હોય ને એવું લાગે છે. તમને એવું કંઈ લાગતું હોય કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જામફળમાં પણ સેમ મને વસ્તુ એવી જ છે કે જામફળ પણ ફ્રીજમાં રાખેલા હું ખાઉં ને તો મને વધારે મીઠા લાગતા હોય છે. અને બસ જો પ્રહાનભાઈને આજે રોટલીને એવું કંઈ ખાવાનું મન નથી એટલે એને ખાવું છે ઉત્તપમ કે અપ્પમ કે ગમે એ વસ્તુ, તો મેં ઉત્તપમ બનાવી દઉં છું, ફટાફટ થઈ જશે. અને મેં અહીંયા સૂજીનું જ બેટર બનાવ્યું છે, પેલું ઇડલીવાળું જે બેટર આવે ને એ નથી. સૂજીની અંદર છાશ નાખીને રાખી મૂક્યું હતું. એટલે બસ એમાં ડુંગળી, ટમેટાં, ધાણા, મરચું, આદું એ બધી જ વસ્તુ એમાં નાખી દીધી છે. અને પ્રહાનને અત્યારે પહેલાં એક ઉત્તપમ બનાવી અને પહેલાં ખવડાવી દઈશ કે જેથી કરીને એ ક્યારનો ભૂખ્યો થયો હતો, બટ મારે કામ હતું ને તો મેં આવીને તને બનાવી આપું છું. ઉત્તપમ છે ને એની ઉપર હું પેલો સાંભાર મસાલો સ્પ્રિંકલ કરું છું, એનાથી એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે, એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન જેવો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો ચાલો જો લંચ થઈ ગયું છે. આજે પ્રહાનને તો મેં શું કહેવાય ઉત્તપમ ખવડાવ્યું છે અને મેં પણ એ જ ખાઈ લીધું હતું. અને બહુ ભૂખ નહોતી આજે મને. આજે એકચ્યુઅલી બહુ જ ગરમી લાગે છે, બફારો એટલો લાગે છે ને કે વાત જવા દો. સવારથી જ એ ટાઈપનું વેધર છે, વરસાદ પડતો નથી અને એના લીધે આ બફાટ ને બહુ જ થાય છે. અને યસ, બીજી વસ્તુ એ કે એક આપણા જ સબસ્ક્રાઈબર છે શ્વેતાબેન પંડ્યા, અને એમણે મને ઘણા સમય પહેલાં કીધું હતું કે તમને જે બુક રીડિંગનો શોખ છે ને તો એમની પાસે પણ ઘણી બધી બુક્સ છે તો હું મોકલાવીશ. તો એમને જો 3 બુક્સ મોકલાવી છે. એક આવાળી છે પોલો કોએલો વેરોનિકા, જિંદગીની સમસ્યાઓનો ઉકેલ દર્શાવતી પ્રેરણાત્મક કથા. આ મેં ક્યારેય રીડ નથી કરી, જોઈ પણ નથી. આ હું જરૂરથી રીડ કરીશ. પછી એક આ બીજી બુક છે રજનીશ ફાઉન્ડેશન, ગુરુ પ્રતાપ સાદકી સંગતિ. હા, ભગવાન શ્રી રજનીશ. જો બતાવું એમને જેટલી પણ મને બુક્સ આપેલી છે ને, જો એક આવાડી છે ઓસો રજનીશ છે ને એમની છે. હિન્દીમાં છે એટલે મજા આવશે ચલો રીડ કરવાની. અને હજી એક આવાડી બુક છે ભગવાન શ્રી રજનીશ, પ્રીતમ છબી નૈનન બસી. वह एक छोटा सा विहग अपनी उमंगों में उमंग निज पंख फैला चल पड़ा उस नील नभ को नापने. उर में भरा उल्लास था, स्वर में भरा उच्छ्वास था, संगीत जीवन का रचा उसकी विशुद्ध प्रति सांस ने. ચલો સરસ છે, મારા હસબન્ડને પણ ગમી છે બુક્સ.
સો બસ જો ફ્રેન્ડ્સ, જો આ ત્રણેય બુક્સ આપી છે, હું જરૂરથી રીડ કરીશ. પહેલાં હું છે ને આ વાળી જોઈશ અને રીડ કરીશ, અને પછી બુકમાં શું છે એ પણ આગળ શેર કરીશ. હમણાંથી મને ટાઈમ નથી મળતો રીડિંગનો, એટલે રીડિંગ નથી કરતી, બટ એમને આપી છે તો જરૂરથી હવે એમના માટે ટાઈમ કાઢીશું. થેન્ક યુ સો મચ શ્વેતાબેન. તમારા કોઈ ફ્રેન્ડ આવ્યા હતા અને એ મને આપી ગયા છે. હા ફ્રેન્ડ્સ, જો અમે લોકો છે ને કાલે પરમ દિવસે કિલ્લેશ્વર ગયા હતા, તો રિટર્નમાં આવતા ત્યાં ક્રિષ્ના હોટેલ છે, બહુ જ સરસ હોટેલ છે. ત્યાં અમે લોકોએ આની પહેલાં બી ચા પાણી પીવા માટે ત્યાં હોલ્ડ કર્યો હતો, અને આજ વખતે પણ અમે લોકો ત્યાં રોકાણા હતા. અને લકેલી જે હોટલના ઓનર હતા ને, એ આપણા સબસ્ક્રાઈબર જ છે, તો એમને એમના મમ્મીને એમની બહેનને એ લોકો મળ્યા હતા. ખૂબ જ મજા આવી. મેં એમનો છે ને વિડીયો નથી લીધો, પણ મને ભૂલાઈ ગયું એકદમ અચાનક જ કે એમને પણ હું વિડીયોઝમાં લઉં, કેમ કે આ બધી એક શું છે, મેમરીઝ છે, જે સ્ટાર્ટિંગમાં આપણને સબસ્ક્રાઈબર્સ મળતા હોય ને, આપણા દિવસને આપણા શરૂઆતના જે સમયને છે ને એટલું સ્પેશિયલ બનાવી દેતા હોય છે. એ પછી અમે લોકો છે ને રાતના જમવા માટે બહાર બીજી હોટલમાં ગયા હતા, તો ત્યાં પણ મને એક દિયા કરીને એક છોકરી મળી હતી, એના મમ્મી અને એની સાથે હતી. એ લોકો પણ આપણા વિડીયોઝ જોવે છે, તો એ બહુ જ સરસ, એકદમ મતલબ નાની છે, લગભગ સિક્સ્થ સ્ટાન્ડર્ડમાં જ છે, પણ એ પણ મારા વિડીયોઝ જોવે છે ને મને જોઈને એ પણ બહુ જ ખુશ થઈ ગઈ અને મારી સાથે ફોટોઝને લીધું. તો આમ આપણને છે ને એકદમ સ્પેશિયલ ફીલ થાય જ્યારે આવી રીતના આપણને કોઈ મળે ને, ત્યારે આમ મજા આવે. ઉલટાનો આપણો જે ઉત્સાહ છે ને એ વધી જાય. એટલે ઉત્સાહ વધારવા તમે લોકો જે કમેન્ટ્સ કરો છો ને, એનાથી તમારો ઉત્સાહ વધે છે, પણ આવી રીતના આપણને કોઈ રૂબરૂ મળે ને ત્યારે તો ઓર મજા આવે. અંદરથી આપણને આમ સારી ફિલિંગ્સ થાય કે ના, આપણે કંઈ કામ સારું કામ કરીએ છીએ. બસ જો એની એક નાની એવી મેં ક્લિપ એની સાથે લીધી હતી, દિયા સાથે, તો એ હું અહીંયા રાખું છું. આપણે જે મેઇન અમે વિડીયો મૂક્યો હતો ને, મને છે ને હમણાં 3-4 દિવસથી ટાઈમ જ નહોતો મળતો એ વિડીયોઝના બારામાં ડિસ્કશન કરવાનો. આપણે જે વિડીયો બનાવ્યો હતો કે હું જોબ નથી કરતી, મારી કોઈ પ્રેક્ટિસ નથી કરતી, અને એની સામે મેં બસ ખાલી ઘરનું મેનેજમેન્ટ, હોસ્પિટલનું થોડું ઘણું મેનેજમેન્ટ, અને 100% એક કહેવાય ને કે હોમ મેકરની લાઈફ છે સિલેક્ટ કરી છે. એમાં એટલો સરસ રિસ્પોન્સ આવ્યો છે બધાનો કે 100 જેટલી તો એમાં સરસ કમેન્ટ્સ આવી છે. બધી જ પોઝિટિવ કમેન્ટ્સ લોકોએ ખૂબ જ એપ્રિશિએટ કર્યું છે. મારા જેવી ઘણી બધી મધર્સ છે એવી કે જે લોકો શું કહેવાય કે આ બધા ફેઝમાંથી નીકળી છે, કે એજ્યુકેશન હોવા છતાં પણ પોતાના કિડ્સને ઘરને મેનેજ કરવા માટે એ લોકો એક આ ડિસિઝન લેતા હોય છે. અને ક્યાંક ઘણા લોકો એવા પણ હોય છે કે ફાઇનાન્શિયલ નીડ એવી હોય કે જેના લીધે બંને હસબન્ડ વાઈફને કામ કરવું પડતું હોય છે. એ જ વિડીયોમાં કાલે કમેન્ટ આવેલી હતી કે મને આજે અફસોસ થાય છે કે મેં જોબ છોડીને 100% મેં પણ તમારી જેમ જ એઝ અ હોમ મેકર રહેવાનું સિલેક્ટ કર્યું હતું. બટ એ બધી વસ્તુ શું છે કે ફાઇનાન્શિયલ નીડ છે ને આપણી કેટલી છે ને એના ઉપર ડિપેન્ડ કરે. જો આપણા એક્સપેન્સીસ છે, આપણા ખર્ચા છે, આપણી નીડ્સ છે, બધી વસ્તુ છે જે એ આપણા હસબન્ડ ફૂલફિલ કરી શકતા હોય, જો આપણી એવી ફાઇનાન્શિયલ નીડ ન રહેતી હોય ને, તો ડેફિનેટલી આપણે આ કદાચ ઓપ્શન લઈએ ને તો કોઈ ખોટી વસ્તુ નથી. જેમને શું કહેવાય કે નીડ હોય, કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય લાઈફમાં, કે ઘરે બેસીને આપણે અમુક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરીને કિડ્સને ભણાવીએ, તો એ એક આપણી ચોઈસની વસ્તુ છે કે આપણે એ ટ્રેક લેવો કે ન લેવો. બટ બધાની કન્ડિશન્સ અલગ હોય છે. મારો કહેવાનો મતલબ એક જ હતો કે મને ઘણા લોકોની છે ને કમેન્ટ્સ આવતી કે તમે શું કરો છો તમે, અને મારી ખબર પડ્યા પછી ઘણા લોકોની એ પણ હા ક્વેરી હતી કે જરૂરથી જણાવજો કે હોમ મેકર શું કામ એને છો. એટલે મેં મારી સાઈડની જે સ્ટોરી હતી ને એ શેર કરેલી છે. બટ એ પછી ઇન્સ્ટાગ્રામમાં પણ પર્સનલમાં મને ઘણી બધી કમેન્ટ્સ આવેલી છે એવી મધર્સની કે અમે પણ આટલું આ ભણેલા છીએ, બટ અત્યારે તમારી જેમ જ કિડ્સને ભણાવી અને બહુ હેપી છીએ એ રીતના એ ટ્રેક ઉપર જઈને. સો બસ એ વિડીયોમાં એટલી સરસ કમેન્ટ મારા હસબન્ડે બધી જ કમેન્ટ વાંચી, પર્સનલી બધી. એમને બહુ જ સારું લાગ્યું કે ના, મતલબ એ પછીથી તો એ બહુ જ ઇમ્પ્રેસ થયા કે ના તું વિડીયોઝ બનાવ. અને હા, સ્પેશિયલી જે મારો હસબન્ડ હોય અને સન્ડેના આવી રીતના મને 2-3 લોકો મળ્યા, પછી આજે જે શ્વેતાબેને બુક્સને મોકલાવીને, તો એક એમનો પણ જે નજરિયો હતો ને કે ભાઈ પહેલાં એમને એવું હતું કે હું હા બસ જસ્ટ એઝ અ ટાઈમપાસ માટે કરું છું યુટ્યુબમાં, પણ હવે એમને પણ એવું થાય છે કે ના, બહુ સરસ તને રિસ્પોન્સ મળે છે. અને એ પણ ટૂંકમાં શું કહેવાય કે મારા કામને એપ્રિશિએટ કર્યું એમને પણ. એટલે મને ઓર મજા આવી. મેં કીધું આ વસ્તુ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. એટલે બસ જો આજના વિડીયોમાં મારે આ મેઇન વસ્તુ એક કહેવાની હતી. અને 2-3 દિવસથી શું છે કે હમણાં થોડાક બધા બેન્કિંગના અને એ બધા કામો ભેગા થઈ ગયા છે,
તો એ બધામાં પડી છું. એટલે શું કહેવાય, સવારથી જો બેંકના કામ માઇન્ડમાં હોય ને તો એ યાદ કરવામાં 11 વાગ્યે ને તો હું નીકળી જાઉં ઘરેથી. આવતા આવતા 1 વાગી જતો હોય છે. એટલે પછી આમ એવું થાય કે ફટફટ રસોઈ કરી નાખીએ, જમી અને પછીનું જે કંઈ કામ હોય ને કરીએ. અને જમ્યા પછી તો મને થોડુંક આમ લેઝીનેસ આવી જતી હોય, પછી વિડીયો સ્ટાર્ટ કરવાનું મન જ ન થાય. બટ આજે તો પછી મેં હિંમત કરીને મેં કીધું ના, મારું જે રિયલ કામ છે ને એ તો હું સ્ટાર્ટ રાખીશ જ. ગમે એટલી બિઝી હોઉં, વિડીયો બનાવવાનું તો ચાલુ રાખવાનું જ. પહેલાં એક પેલા નહોતા એવા માસી કે વિડીયો તો બનાવવાનો જ, ગમે એ થાય વિડીયો તો બનશે જ, એવી રીતે. સો બસ જો આ રીતનું હતું. ભાઈ જો આપણા ઘરે છે, કેમ કે અમે સન્ડે ગયા હતા ને કિલ્લેશ્વર, તો આ વખતે તો બહુ જ બધી મગર હતી. 3-4 મગર અમે લોકોએ જોઈ, સાવ નજીક આવી જતી હતી. અમે પ્રહાનને નાના બાળકો જ્યાં ઊભો હોય ને પાડી પાસે, તો એકદમ નજીક આવી જતી હતી એમની પાસે. અને કાચબા ને બધું બહુ જ બધું હતું સરસ. હું એકાદી નાની એવી ક્લિપ્સ આ વખતે રાખી દઈશ અહીંયા. અને પ્રહાનને એટલી મજા આવે ને, એમને આમ છે ને ફાઇનલ એવું ડિસાઇડ કર્યું છે કે મમ્મા મારે છે ને દર સન્ડેના હવે કિલ્લેશ્વર જ જવું છે. આમ ત્યાં મજા આવે છે અને 2-3 કલાક આપણે રોકાઈએ ને તો છોકરાઓ નેચર સાથે સરસ એન્જોય કરે છે. વખતે મેં લોકો દિશાલીને પણ સાથે લઈને ગયા હતા. આ બાજુ આવે છે પ્રહાન છે ત્યાં શું કહેવાય, દોડવા ગયો ને મગરને જોવા માટે અચાનક તો પડી ગયો. એટલે એને થોડું ગોઠણ સરસ એવો છોલાઈ ગયો છે. આમ થોડું તો નહીં સરસ એવો એટલે કે વધારે વાગ્યું છે એમ. આમ થોડું એવું છોલાણું નથી, થોડુંક વધારે વાગ્યું છે. એટલે હાલવામાં થોડી તકલીફ પડે છે. એટલે 2 દિવસથી હમણાં સ્કૂલે નથી મોકલતી, કેમ કે એનો પગ આમ ફોલ્ડ નથી થતો. કેમ કે એકદમ ઉપર વાગ્યું છે ને, કે જો પગ સીધો કરે ને કે ફોલ્ડ કરે ને તો પછી એને થોડું ખેંચાય ને તો દુખે છે. બટ કાલથી તો પછી મોકલી દેવો છે, કેમ કે કેટલા દિવસ પછી ઘરમાં રહેશે આવી રીતના. તો ચાલો જો આજે લંચ કરી લીધું. આજનું લંચમાં એવું છે કે આજે શું કહેવાય, બીન્સ, ફ્રેન્ચ બીન્સ એટલે ફણસીની સબ્જી બનાવી છે. એમાં એક બટેટું નાનું નાખીને મારા હસબન્ડ માટે. પ્રહાનને આજે સ્કૂલે જવાનું જ હતું, એટલે મેં છે ને રાતના રવાની અંદર થોડી છાશ નાખી અને પલાળવા માટે રાખી દીધો હતો ફ્રીજમાં, કે સવારે એને અપ્પમ બનાવી દઈશ વેજીટેબલ નાખીને. બટ એને સ્કૂલે પછી ન ગયો એ, એટલે મેં શું કર્યું, એ રવાના એની અંદર બધું વેજીટેબલ્સ નાખી અને મારા અને પ્રહાન માટે અત્યારે એમાંથી ઉત્તપમ બનાવી નાખ્યા. એટલે અમે બંને જમી લીધું. મારા હસબન્ડ માટે આજે મેં થોડીક મીઠી સેવ કરી છે, ગોળવાળી રોટલી છે અને એમના માટે સબ્જીને બધું કરીને રાખ્યું છે. બાકી ફ્રૂટ્સ બધું લાવી છું, એ ધોઈને રાખી લીધું છે કે હવે ફ્રીજમાં પછી મૂકી દઈશું એટલા માટે. સો ચાલો, જો એક આ હતું ટૉપિક શેર કરવાનો તો કર્યો છે. થેન્ક યુ સો મચ. આવી જ રીતના તમારો જે સપોર્ટ છે ને એ જરૂરથી આપજો મને, કે જેથી કરીને હું ખૂબ જ મોટિવેટ થાઉં છું અને મને મજા આવે છે. અંદરથી બહુ પ્રાઉડ ફિલિંગ થાય છે કે એટલીસ્ટ આપણે એક વિડીયાથી ઘણા લોકોને ઇન્સ્પાયર કરી શકીએ છીએ. મને બધા વિડીયોમાં એક કમેન્ટ્સ એવી હોય જ છે કે તમારા વિડીયોઝથી અમે ઘણા ઇન્સ્પાયર થઈએ છીએ. બસ મારા માટે એ જ મોટી વસ્તુ છે કે આપણા વિડીયોઝના માધ્યમથી, આપણી લાઈફસ્ટાઈલના માધ્યમથી લોકોને સારી પ્રેરણા મળે. એ બહુ જ મોટી વસ્તુ થઈ ગઈ છે મારા માટે. સો શબ્દો ઓછા થઈ ગયા છે હવે. ચાલો અત્યારે જો હવે થોડી વાર રેસ્ટ કરીએ અને ત્યાં હસબન્ડ આવી જશે તો એમનું જમવાનું બધું આપવાનું રહેશે. એટલે મળીશું આપણે સાંજે થોડી વાર પછી. સવારથી સાંજ પડી ગઈ છે અને સાંજની ચા છે એ તો પીવા જોઈએ જ ઉઠીને. થોડી મને ભૂખ પણ લાગી હતી આજે, કેમ કે મેં પણ પ્રહાનની સાથે ઉત્તપમ જ ખાધો તો એક જ, એટલે ભૂખ લાગી એટલે મેં તો બીજું કંઈ ખાવું એના કરતાં બેટર છે કે મખાના છે એ થોડા રોસ્ટ કરી લઉં ઘીમાં, અને ચા અને મખાના મેં ખાધા છે. મેં માસી સાથે વાતો કરતાં કરતાં ત્યાં ચા પીતી હતી અને બસ પછી માસી જતા રહ્યા. અને પ્રહાનને દિશાલી આવી છે તો મેં કીધું હવે પ્રહાનનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો થોડી વાર આપણું એનું ટ્યુશનનું જે છે બધું હોમવર્ક ને બધું એ કમ્પ્લીટ કરીએ. ટ્યુશન એટલે બહાર ટ્યુશનમાં નથી જતો, મારી પાસે જે બેસે છે ને, અમે એને મમ્માસ ટ્યુશન એવું નામ પાડ્યું છે કે મમ્મા પાસે જે ટ્યુશનમાં બેસવાનું, એટલે એનું પણ હું અલગથી એને હોમવર્ક આપું છું અને થોડીક એને પ્રેક્ટિસ કરાવતી હોઉં છું. બસ જો એ બંને પછી રમતા હતા, હોમવર્ક એનું કમ્પ્લીટ થઈ ગયું. સાથે સાથે મેં જીઓ માર્ટમાંથી પણ થોડી વસ્તુઓ મંગાવી હતી, કેમ કે આજે ડિનરમાં સિમ્પલ બનાવવું હતું છોકરાઓને. એમને તો શું હોય, બંનેને કાં પછી મેગી, પાસ્તા કે એવું કંઈક અનહેલ્ધી ખાવું હોય. બટ આજે એ લોકો કંઈ બોલે ને પહેલાં જ મેં કહી દીધું કે આજે આપણે પૌવા બનાવીશું, ચાલશે ને? તો પછી બંને કીધું કે હા અમને ચાલશે. એટલે પૌવા પછી મેં જોયું તો હતા નહીં, એટલે મેં તરત જ જીઓ માર્ટમાંથી ઓર્ડર કર્યું. એની સાથે 2-3 વસ્તુ બીજી પણ મંગાવી લીધી, જેમ કે કાકડી છે, બટર છે, શેઝવાન સોસ ખાલી થઈ ગયો તો એ પણ મંગાવ્યો, અને ચણાની દાળ પણ નહોતી તો એ પણ થોડી મંગાવી લીધી. અને આજે છે ને અમારી પાછળના ભાગમાં જે કંઈ બી ઝાડ ને બધું ઉગેલું હોય છે ને, ત્યાં એ લોકોએ કટિંગ કરી અને બધું જ ત્યાં ને ત્યાં સળગાવ્યું હતું. લગભગ છે ને સવારના ચાલુ હતું ત્યારથી સાંજ સુધી. અત્યારે જ્યારે હું ડિનર કરવા
બનાવવા માટે કિચનમાં આવી છું ને તો પણ હજી છે ને એના ધુમાડાની પેલી જે વરાળ હોય ને એ નીકળે જ છે કે સવારથી લઈને સાંજ સુધી જો કોઈ એક જ જગ્યા પર આટલો તમે મતલબ ફાયર કરી અને બધા ઝાડવાને સળગાવો તો કેટલો ધુમાડો થાય છે કે આજુબાજુવાળાનો મતલબ લોકો કોઈ વિચાર જ નથી કરતા કે લોકોને કેટલી તકલીફ પડશે. બસ એ લોકોએ ખુલ્લું ગ્રાઉન્ડ હતું એટલે ત્યાં સળગાવી દીધું છે. બપોરથી લઈને રાત સુધી સળગતું રહ્યું એના લીધે એટલો ધુવાડો થયો, એટલો સફોકેશન, એટલું પોલ્યુશન જે થયું. અમારા ઘરમાં પણ એટલો ધુવાડો આવ્યો તો બધું જ મેં ફટાફટ બધી વસ્તુ બંધ કરી દીધી. બટ ઝીણી ઝીણી શું કહેવાય કે તળમાંથી બારીમાંથી પણ ધુવાડો એવી વસ્તુ છે કે ગમે ત્યાંથી ઘરમાં આવી જ જતો હોય છે. મારા બધા જ જે કોઈ ખુલ્લી જગ્યાઓ હતી ને જેમ કે કપડાં સુકવ્યા હતા, પછી બહારની સાઈડમાં જે કોઈ વસ્તુ હતી, બધા જ માં ધુમાડાની એક ટિપિકલ સ્મેલ બેસી ગઈ અને એના લીધે મને એટલું હેડેક ચાલુ થઈ ગયું હતું આજ બપોરથી જ કે સાંજ સુધી મને છે એમ કંઈ કામ કરવાનો જ મૂડ નહોતો. સાંજના ટાઈમે તો હું થોડી વાર સૂઈ પણ ગઈ હતી કે બંને છોકરાઓને કહીને કે ભાઈ આ ટાઈમે 7 વાગ્યા હતા બટ મને ઉઠવાનું બિલકુલ મન નથી થતું. એટલી હદે છે ને ત્યાં મને સફોકેશન થતું હતું. કંઈ બી માલ બધો મંગાવ્યો હતો ને જીઓ માર્ટમાંથી એ બધું બસ જો થોડું અરેન્જ કરીને સાથે સાથે રાખી દીધું છે અને બસ હવે છોકરાઓ માટે પૌવા બનાવવાના છે ને મારા હસબન્ડ માટે શાક અને ભાખરી બનાવવાની છે. બસ ચાલો ડિનરની તૈયારી કરીએ અને આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું નવા વિડીયોમાં. બાય બાય.